નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જાણીશું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કયા પ્રકારની પેઇન્ટિંગ્સ આપણે ક્યાં લગાવવી જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર જે પંચમહાભૂતનું આપણું શરીર છે અને પંચતત્વો પર આધારિત છે, તે પ્રમાણે આપણે અલગ અલગ દિશા અને તેમાં લગાવવામાં આવતી પેઇન્ટિંગ્સ વિશે જાણીશું. વાત કરીએ સૌથી પહેલા સૂર્યની દિશા, પૂર્વ દિશા અને ઈસ્ટ ડિરેક્શન વિશે. તો ઈસ્ટ ડિરેક્શનમાં આપણે એક સૂર્યની પ્રતિમા લગાવવાની છે, જેમાં સૂર્યનું કોઈ રુદ્ર રૂપ ના હોવું જોઈએ, સૂર્ય હસતો હોવો જોઈએ. તેજવાન દેખાતા કોપરના સૂર્યની પ્રતિમા લગાવવાથી આપણને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે દરેક પ્લેનેટ સૂર્યની આજુબાજુ ફરતા હોય છે, તે જ પ્રમાણે સૂર્યના પ્રતિમા લગાવવાથી આપણને પણ સમાજમાં આજુબાજુ બધી જ તરફથી રિસ્પેક્ટ, માન, સન્માન અને પ્રસિદ્ધિ મળે છે. હવે વાત કરીએ પશ્ચિમ દિશાની, વેસ્ટ ડિરેક્શનની વાત કરું તો પશ્ચિમ દિશામાં તમે તમારો ફેમિલી ફોટો લગાવી શકો છો. ઘરના દરેક સભ્યની સાથે હસતા તમારો જે ફોટો હોય છે, અથવા તો તમારા નાના બાળકો જે નેચરલી સ્માઇલ કરતા એના પિક્ચર્સ છે, તમે વેસ્ટ ડિરેક્શનમાં લગાવો છો તો તમને તેનાથી ફાયદો થશે. વેસ્ટ ડિરેક્શનમાં તમે જે કરન્સી નોટ આવે છે, જેમ કે 2000ની નોટ કે પછી ફોરેન કરન્સીની તમે સિલ્વર કલરની ફ્રેમમાં એક આખી ફ્રેમ, આખી તસવીર બનાવીને તમે વેસ્ટ ડિરેક્શનની વોલ પર લગાવો છો તો તમારી ધન પ્રાપ્તિના યોગ પણ બને છે. તે સાથે સાથે કોઈને જો ઘર લેવું છે અને તે લોકો ઘર નથી લઈ શક્યા, કે પછી કોઈ ઘર બનાવી રહ્યું છે અને ઘર બનવામાં વાર લાગી રહી છે, તે લોકોએ સુંદર ઘર અથવા તો ગામડામાં જે ઘરનું ચિત્ર આવે છે તે તમે તમારી વેસ્ટ ડિરેક્શન પશ્ચિમ દિશામાં લગાવો છો તો તે તમારું સપનું, તમારી ડિઝાયરેબલ વિશ બહુ જ જલ્દી પૂરી થશે. ઉત્તર દિશા, નોર્થ ડિરેક્શન, જેને ધનની દિશા પણ કહેવામાં આવે છે. ઉત્તર દિશામાં તમારે કુબેર દેવતાજીની દિશા કહેવામાં આવે છે, તો તમે કુબેર દેવતાનો ફોટો લગાવો છો અને સાથે લક્ષ્મી માતાને બિરાજમાન કરો છો. તેવી તસવીર તમને ધન પ્રાપ્તિના યોગ બનાવે છે. ઉત્તર દિશામાં તમે ઉગતા કમળનું, ખીલેલું જે કમળ હોય છે, કલરફુલ કમળ, તેની પ્રતિમા લગાવો છો તો પણ તમને લક્ષ્મી પ્રાપ્તિના યોગ બને છે. ઉત્તર દિશામાં એ પાણીની દિશા છે, જળની દિશા છે, એટલે ઉત્તર દિશામાં તમે વોટરફોલ કે ઝરણાઓની તસવીર લગાવો છો તો તમને શુભ ફળ આપશે. પણ ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ ઝરણા કોઈ મોટા ડુંગર ઉપરથી કે પહાડ ઉપરથી ના પડતા હોવા જોઈએ, વહેતા પાણીની જેમ વહેતા હોવા જોઈએ. તો તમે આ ઝરણાની તસવીર લગાવો છો તો તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા યોગો બનવા લાગશે. હવે જો હું આગળ વાત કરું તો સાઉથ ડિરેક્શનની વાત કરું છું. સાઉથ એટલે કે દક્ષિણ દિશા. દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે અને દક્ષિણ દિશા તરફ તમે કોઈ પણ માઉન્ટેનનું પિક્ચર્સ લગાવો છો તો તમારી ફેમમાં વધારો થાય છે. દક્ષિણ દિશાને પિતૃઓની દિશા પણ ગણવામાં આવે છે. પિતૃઓના ફોટોસ તમે દક્ષિણ દિશામાં લગાવી શકો છો તો તેમના તમને આશીર્વાદ મળતા રહે છે. એક ઉડતા હનુમાનજીનું પિક્ચર, જેમાં તેમના હાથમાં સંજીવની પર્વત છે, એક ઉડતા હનુમાનજીના સંજીવની પર્વત જેમના હાથમાં ધારણ કરેલો છે, તેવો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો છો તો તમને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તે જ પ્રમાણે તમે નાના નાના બાળકોના જે બેડરૂમની વાત કરીએ તો નાના બાળકોના રૂમમાં સરસ્વતી માતાનો ફોટો લગાવવો જોઈએ, જે નોલેજ, પ્રોસ્પેરિટી આપણને આપે છે, બાળકોમાં એકાગ્રતા વધારે છે. તો ઈસ્ટ ડિરેક્શનમાં તમે માતા સરસ્વતીજીનો ફોટો લગાવી શકો છો. બેડરૂમની વાત કરું તો કપલના રૂમમાં તમારે એક બતકના જોડા, જે ગુલાબી કલરના બતકના જોડા આવે છે,
તેની ફ્રેમ તમે લગાવી શકો છો. રાધા કૃષ્ણની ફ્રેમ પણ તમે લગાવી શકો છો. તો તમને કપલમાં પ્રેમ અને સુખ સમૃદ્ધિ વધતી